Students, whatever homework is given to you, you have to submit it on the very next day between 8 am to 1 pm to the given WhatsApp number, and it is compulsory to submit your homework as your attendance will be marked on the basis of your submission. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કાલે આપણે જે કાવ્ય વાંચી ગયા નદી અને સમજી ગયા, હવે આની આગળ આપણે એના શબ્દાર્થ અને સવાલ વિશે ચર્ચા કરીએ. બરાબર? તો આમાં શબ્દાર્થ જે છે ને, પહેલો છે ખીણ. તો ખીણનો અર્થ શું થાય છે? બે ટેકરીઓ વચ્ચે આવેલો સાંકડો માર્ગ. ખીણ એટલે શું થાય? બે ટેકરીઓ વચ્ચે આવેલો સાંકડો માર્ગ. બરાબર? હવે બીજો છે સાંકડો. તો સાંકડોનો અર્થ શું થાય? પાતળો. સાંકડો એટલે પાતળો. બરાબર? પછી છે જળ. તો જળ એટલે શું થાય? પાણી. જળ એટલે પાણી. પછી છે વન. તો વનનું શું થાય? જંગલ. બરાબર? વન એટલે જંગલ. પછી છે મહેક. તો મહેકનો અર્થ શું થાય? ખુશ્બુ. બરાબર? પછી છે ખોળો. તો ખોળો એટલે થાય ગોદ. એના પછી છે ઉપવન. ઉપવન એટલે બગીચો, જેને આપણે ગાર્ડન કહીએ છીએ ને. ઉપવન એટલે બગીચો. અને એના પછી છેલ્લો છે ધોધ. તો ધોધનો અર્થ થાય છે નદીઓની ધારા. ધોધ એટલે નદીઓની ધારા. બરાબર? હવે એના પછી છે વિરોધી શબ્દ, એટલે આપણે અપોઝિટ વર્ડ લખવાનું છે. हमको अपोजिट वर्ड लिखना है. तो એમાં છે ઊંડો. તો ઊંડોનો વિરોધી શું થશે? છીછરો. हम जिसको बोलते हैं गहरा. गहरा का अपोजिट होता है उथला, जिसको बोलते हैं हिंदी में. तो ઊંડો એટલે છીછરો. પછી છે સાંકડો. તો સાંકડોનો વિરોધી શું થશે? પહોળો. સાંકડોનો વિરોધી પહોળો. પછી છે વાંકી. વાંકીનો વિરોધી શું થાય? સીધી. વાંકીનો વિરોધી સીધી. બરાબર? હવે એના પછી જે વિદ્યાર્થી પ્રવૃત્તિ છે ને, એમાં પહેલો પ્રશ્ન શું છે? નીચે આપેલા પ્રશ્નોમાં સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરો. એટલે નીચે જે પ્રશ્નો આપ્યા છે ને, એમાં 3 વિકલ્પો આપેલા છે. તો જે સાચો વિકલ્પ હોય ને, એના ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે, ટીક કરવાનું છે. બરાબર? તો એમાં પહેલો કયો છે પ્રશ્ન? પહેલો છે નદી ક્યાંથી નીકળે છે? मतलब नदी कहाँ से निकलती है? तो એમાં પહેલો ક પર્વત, ખ ડુંગર, ગ જમીન. તો એમાં શું આવશે? એમાં જવાબ આવશે ક પર્વત. નદી ક્યાંથી નીકળે છે? નદી પર્વતમાંથી નીકળે છે. બરાબર? मतलब नदी कहाँ से निकलती है? नदी पर्वत से निकलती है. बराबर? भाई बीजो છે नदी કેવી રીતે વહે છે? मतलब नदी किससे बहती है? તો એમાં બી 3 ઓપ્શન છે. પહેલો છે ક છે સીધી, ખ છે વાંકી ચૂંકી, ગ છે આડી અવળી. તેમાં શું આવશે? ખ વાંકી ચૂંકી. નદી કેવી રીતે વહે છે? નદી વાંકી ચૂંકી વહે છે. બરાબર? પછી ત્રીજો છે નદી ધરતીનો ખોળો ખૂંદીને શું બનાવે છે? मतलब नदी ना धरती माता की गोद से गोद कूद कर क्या बनाती है? तो એમાં પહેલો ક છે ખાડો, ખ છે કિનારો, ગ છે પટ. તો આમાં શું આવશે? ગ પટ. પટ બનાવે છે. નદી ધરતી માતાનો ખોળો ખૂંદીને પટ બનાવે છે. બરાબર? પછી ચોથો છે નદીનું પાણી શું મહેકાવે છે? यानी नदी का पानी क्या महकाता है? તો આમાં કમાં આવશે વન ઉપવન, ખ છે આંગણું, ગ છે ઘર. તો આમાં શું આવશે? નદીનું પાણી શું મહેકાવે છે? તો આમાં આવશે વન ઉપવન. નદીનું પાણી વન ઉપવન મહેકાવે છે. બરાબર? એના પછી પાંચમો જે છે નદીનું પાણી કેવું હોય છે? यानी नदी का पानी कैसा होता है? તેમાં ક છે ખારું, ખ છે મીઠું, ગ છે કડવું. તો આમાં શું આવશે? ખ મીઠું. નદીનું પાણી કેવું હોય છે? મીઠું હોય છે. નદીનું પાણી મીઠું હોય છે. ક આવશે. બરાબર? હવે એના પછી પ્રશ્ન નંબર 2 છે નીચે આપેલા प्रश्नों उत्तर 1-2 वाक्य में लखो. यानी नीचे तो क्वेश्चन दिए ना, उसके आंसर हमको 1-2 सेंटेंस में लिखने के. बराबर? तो એમાં પહેલો જે છે ને, नदी पर्वतમાંથી નીકળીને કોને મળવા જાય છે? यानी नदी पर्वत से निकलकर किसको मिलने जाती है? તો આનો જવાબ શું આવશે? नदी पर्वतમાંથી નીકળીને દરિયાને મળવા જાય છે. यानी नदी पर्वत से निकलकर दरिया यानी समुंदर को मिलने जाती है. बराबर? હવે બીજો પ્રશ્ન છે નદી કેવા રૂપમાં ધબકે છે? તો એમાં શું આવશે? નદી ધોધ રૂપે ધબકે છે. નદી किस रूप में धबकती है? धोध रूप में धबके છે. भाई ત્રીજો છે નદી ક્યાં ખાબકે છે?
नदी कहाँ गिरती है? तो नदी खीण में खाबके है। नदी क्या खाबके है? नदी खीण में खाबके है, बराबर। एना पछी चौथो है नदी केवा केवा आकारना पट बनावे छे? तो एमां शुं आवशे? नदी सांकड़ो, पहोळो, ऊंडो, चीचड़ो एवा पट बनावे छे। पट यानी किनारा। वो जो बहती है ना, तो किस किस तरह किनारे होते हैं, कैसे बनाती है? तो इसमें ये बताया नदी केवा केवा आकारना पट बनावे छे? तो नदी सांकड़ो, पहोळो, ऊंडो, चीचड़ो एवा पट बनावे छे, बराबर। हवे एना पछी जे 5मो नंबर, नदी कोने लीलीछम बनावे छे? यानी नदी किसको हरा भरा बनाती है? तो नदी धरती ने लीलीछम बनावे छे। नदी धरती को हरा भरा बनाती है। ख्याल आयो? एना भाई छठो है 6 नंबर, नदी सौने शू आपे छे अने अंते ते क्या समाई जाए छे? यानी नदी सबको क्या देती है और अंत में वो कहाँ समा जाती है? तो आमां जवाब आवशे नदी सौने मीठा जल आपे छे अने अंते ते दरिया में समाई जाए छे। यानी नदी सबको अपना मीठा पानी देती है और अंत में समुंदर में दरिया में समा जाती है, बराबर। हवे 7मो प्रश्न है छेल्लो, नदीना वहेण क्या अटकी जाए छे? यानी नदी का जो पानी कहाँ रुक जाता है? तो नदीना वहेण बंद आवे त्यां अटकी जाए छे। यानी नदी का पानी जहाँ बांध बंद होता है ना, बंद आता है डैम, वहाँ उसका पानी रुक जाता है। नदीना वहेण क्या अटकी जाए छे? तो नदीना वहेण बंद आवे त्यां अटकी जाए छे, बराबर। प्रश्न नंबर 3 है, काव्य पंक्ति ने योग्य रीते जोड़ो। मतलब जो पोयम की जो लाइन है ना, उनको वो मैच करना है। तो एमां अ अने ब है, बराबर। तो अ जे एमां छे ने लाइन ब साथे जोड़वानी छे, उनको मैच करना है। तो पहली चीज, वांकी चूंकी वळांक लेती। तो वांकी चूंकी वळांक लेती आमां शुं आवशे? वांकी चूंकी वळांक लेती खड़खड़ वहेती जाए, बराबर। वांकी चूंकी वळांक लेती खड़खड़ वहेती जाए, आ आवशे, बराबर। बीजो है, सौने मीठा जड़ आपी। सौने मीठा जड़ आपी अंते खाराश में समाय। सौने मीठा जड़ आपी अंते खाराश में समाय, आवुं आवशे, बराबर। त्रीजो है, धरती मानो खोड़ो खूंदी। आम आवशे पट बनावती जाए। धरती मानो खोड़ो खूंदी पट बनावती जाए, बराबर। पछी चौथो है, पर्वतमांथी निकळीए दरियाने मळवा जाए। आमां आवशे पर्वतमांथी निकळीए दरियाने मळवा जाए, बराबर। पछी 5मो जे छे छेल्लो, बंद आवे त्यां अटकती केवी छे ए नार। बंद आवे त्यां अटकती केवी छे ए नार, बराबर। हवे एना पछी जे छे ने काव्य पंक्ति पूर्ण करो। तो आ पहेलुं जे छे बंद आवे, पछी छे छीछड़ो। तो आपणे त्यांथी ત્યાં લઈ કરવાનું છે, બંધ આવે ત્યાં અટકતી કેવી છે એ નાર, વાંકી ચૂંકી વળાંક લેતી ખડખડ વહેતી જાય, ક્યાંક સાંકડો ક્યાંક પહોળો, ક્યાંક ઊંડો ક્યાંક છીછરો। આ રીતે પહેલી કાવ્ય પંક્તિ પૂરી થઈ। હવે પછી બીજું છે, વન ઉપવનથી લઈને જાય। વન ઉપવનથી લઈને જાય એ છે ને, તો આમાં શું આવશે? वन उपवन महकावती धरती लीली छम करती, सौने मीठा जड़ आपी अंते खाराश में समाय, पर्वतमांथी निकळीए दरियाने मळवा जाए, बराबर। आ रीते करवानुं छे। हवे एना पछी जे छे नदी विषे 5 वाक्य लखो। यानी नदी के बारे में को 5 सेंटेन्स लिखने। तो आमां शुं आवशे? नदी पर्वतमांथी निकळे छे, ए वांकी चूंकी खड़खड़ वहे छे। नदी धरतीनो खोड़ो खूंदीने पट बनावे छे। नदी वन उपवनने महकावे छे अने धरतीने લીલીછમ કરે છે। નદીનું પાણી મીઠું હોય છે। નદી કિનારે વસતા ગામડાઓના લોકોની જાહો જલાલી હોય છે। નદીનું પાણી નહાવા, ધોવા, પીવા અને ખેતીની સિંચાઈ માટે તેનો ઉપયોગ કરે છે। એટલે નદી કિનારામાં ગામડામાં રહેતા લોકો હોય છે ને, એ લોકો નદીના પાણીનો ઉપયોગ પીવા માટે, નહાવા માટે, કપડાં ધોવા માટે અને ખેતીની સિંચાઈ માટે નદીના પાણીનો ઉપયોગ કરે છે, બરાબર। આ રીતે છે। હવે જો એના પછી છે શબ્દાર્થ। તો શબ્દાર્થમાં શું થશે? આ છઠ્ઠો નંબર છે ને, શબ્દાર્થ લખો, વર્ડ મિનિંગ લીધા। તો પહેલો છે વન। તો વનનું શબ્દ છે જંગલ। વનનું શું થશે? જંગલ, બરાબર। પછી છે જળ। તો જળનું શું થશે? પાણી। જળનું પાણી। પછી છે ધોધ। તો ધોધનું શું થશે? નદીઓની ધારા। ધોધ એટલે નદીઓની ધારા। પછી આવશે મહેક। તો મહેકનું શું થશે? ખુશ્બુ। મહેક એટલે ખુશ્બુ, બરાબર।
હવે એના પછી છે જોડણી સુધારો. તો દરિયા, તો દરિયામાં શું આવશે? આમાં જે રી છે ને એમાં નાનીની માત્રા આવશે. રીમાં છે ને પાછળ માત્રા આવશે નાનીની, દરિયા, બરાબર. પછી વહેતી, તો વહેતીમાં જે તી છે ને એ મોટીની માત્રા આવશે, આગળ જતી રહેશે. વહેતી મોટીની માત્રા આવશે વહેતી, બરાબર. પછી ખીણ, ખીણમાં ખી છે ને એમાં મોટી ઈની માત્રા આવશે, ખીણ, મોટી થશે ખીણ. પછી આવશે એમાં લીલીછમ, તો લીલીછમમાં શું આવશે? આ જે પહેલો જે લી છે ને એ બી મોટી થઈ જશે, જેમ એને આગળ આપેલું છે ને લી, એવું જે નાની છે ને મોટી થઈ જશે આગળનું લીમાં, તો લીલીછમ થશે, બરાબર. હવે એના પછી છે ચિત્ર જોઈને વર્ણન કરો, યાની જો પિક્ચર્સ દેખ કે हमको बताना है पिक्चर में क्या है. તો આમાં શું છે? આ ચિત્ર એક આમ તો આ ચિત્ર છે ને કુદરતી ચિત્ર જેવું લાગે છે, નેચરલ સીન જેવું, નેચરલ સીન લગતા है. તો આપણે આમાં વર્ણન કરવાનું છે. આ ચિત્રમાં એક પર્વત દેખાય છે, બે વૃક્ષ છે, વૃક્ષ એટલે ઝાડ છે, વચ્ચે એક નદી છે, એમાં એક નાવિક નાવ ચલાવે છે, આકાશમાં ઇન્દ્રધનુષ દેખાય છે, એક ઘર છે અને ખુલ્લી જગ્યા છે. આમ આ રીતે આ એક પ્રાકૃતિક ચિત્ર છે. એટલે આ રીતે આ ચિત્રનું આપણે વર્ણન કરવાનું છે, બરાબર. ખ્યાલ આવ્યો?